ચેનલ બનાવવાની હતી ત્યારે વાત એવી હતી કે ગુજરાતીમાં બનાવી કે હિન્દીમાં બનાવી. આપણી પાસે ગુજરાતીઓ પાસે મોસ્ટ ઓફલી બે ભાષા રહેતી હોય છે કે કઈ ભાષામાં ચેનલ બનાવી, અને મારી પાસે પણ બે ભાષાઓ હતી. પણ મેં ચેનલની શરૂઆત કરી ગુજરાતીમાં. લગભગ આના પહેલાં હું 5 ચેનલો બનાવી ચૂક્યો છું અને આ 6ઠ્ઠી ચેનલ છે. અને બધી જ ચેનલો મેં ગુજરાતીમાં જ બનાવી છે, કારણ કે ગુજરાતીમાં આપણે વધારે સારી રીતે બોલી શકતા હોઈએ છીએ. આગળની 6 ચેનલોમાં હું નથી આવ્યો, એટલે કે મેં આ રીતે કોઈ મારો ફેસ રિવીલ નથી કર્યો, પણ બસ ખાલી ચેનલ બનાવી છે. તો આ ચેનલ ગુજરાતીમાં બનાવી છે. દરેક ગુજરાતી ક્રિએટરોને ગુજરાતી ઓડિયન્સ સપોર્ટ કરે, એનાથી કોઈ બીજી મોટી વાત નહીં. તો બસ ગુજરાતી ઓડિયન્સને જણાવવાનું કે ગુજરાતી લોકોને સપોર્ટ કરો, હિન્દી ક્રિએટરોને સપોર્ટ કરો, એ પણ સારું કન્ટેન્ટ બનાવતા હોય છે. હિન્દી ક્રિએટરોને સપોર્ટ કરો એના કરતાં થોડો વધારે ગુજરાતી ક્રિએટરોને સપોર્ટ કરો તો ગુજરાતનું નામ આગળ જશે. અને ગુજરાતી ભાષાનું જે વર્ચસ્વ છે, જે સાહિત્ય ક્ષેત્રે આટલું પ્રદાન કર્યું છે, એવું યુટ્યુબ ક્ષેત્રે, સોશિયલ મીડિયા ક્ષેત્રે પણ ગુજરાતી ક્રિએટરો આગળ વધે એના માટે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.